કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ બણભા ડુંગર. તો મિત્ર, સુરતથી જે બણભા ડુંગર છે એ 62 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું તમને બણભા ડુંગર ઉપર દર્શન કરાવીશ માતાજીના. તો કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો હું તમને દર્શન કરાવું વિડીયો. આ છે બણભા ડુંગરના વન વિભાગ દ્વારામાં ગેટ છે. તો મિત્ર, વિડીયોમાં સતત બન્યા રહેજો. અને વિડીયોમાં નવા હો તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કેવો મસ્ત સુંદર અને મસ્ત નજારો છે મિત્રો. જો આપણે અહીંયા માતાજીના દર્શન કરવા જવાનું છે. જો આ તમે જોઈ રહ્યા છો, તો ત્યાં જવાનું છે. તો આપણે આ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને હું તમને માતાજીના દર્શન કરાવીશ. ઘણું લાગે હો રાજુ છે. તો હજી આપણે શરૂઆત કરી છે મિત્ર. દાદર ની જાય કે બસ જે આવશે પાણા છે. ધ્યાન રાખીએ. તો અહીંયા જવાનું છે રાજુ. અહીંયા ઠેઠ જો ઝૂમ કરું ને ત્યાં ઠેઠ. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. જો આ રાજુભાઈની જો આગળ પહોંચી ગયા છે. અહીંયા પહોંચી ગયા. તો આપણે છે ને ઓલ્લા પણ ઠેઠ જવાનું જો અહીંયા. હા, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આપણે ડુંગર ચડતા રહીએ. મસ્ત લોકેશન આવે છે મિત્ર. ટાઈમ રહેતો એકવાર જરૂર આવજો. હા હે, ગજબનું છો રાજુ. ને મિત્રો, તમે આવો તો ધ્યાન રાખજો. અમે તો આ ડુંગરા ઉપર આવ્યા છીએ, પણ આ બીજી બાજુથી આવ્યા છીએ શોર્ટકટમાં. અને તમે આવો ને તો પેલી બાજુથી દાદરા છે, તો ત્યાંથી આવજો મિત્રો. અહીંયા જોવો કેવો લુક છે. થાકી ગયા હો વિડીયો બનાવતા થાકી ગયા છીએ. ને આ મિત્ર, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. કારણ કે કેટલી બધી મહેનત કરીને આ વિડીયો બનાવ્યો હોય ને તમારે લાઈક અને શેર કરવામાં એક જ સેકન્ડ જાય મિત્રો. તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. હા હે, થાકી ગયા હો. રાજુભાઈની આમે બેસી ગયા છે આગળ. અહીંયા મારી વાટે છો. હું વાત છે, આગળ થાકી ગયા હતા ને અત્યારે લૂકમાં આવી ગયા છો. સરતી લોહીની ક્યાં કરે, આગળ હેઠો જાય આમ. હા હે, અહીંયા ધ્યાન રાખીને હાલવું પડે એમ છે રાજુ. પડી જાય મારો ભાઈ. હા હે મિત્રો, બધું બહુ હાર્ડ છે. હાફ ચડી ગયો છે. હા, લુક જોવો મિત્ર, કેવું મસ્ત આવે છે. એક નંબર છે વ્યૂ. જતાઈ ગયા. હાલો દેવું નથી. અરે જવા દેવી. ચાલો ચડવાનું છે. આ ડુંગરો મજા આવશે. ચડી જાય ને, અમે ડુંગરો ચડી જાય. એવડી કેડિયું છે મિત્ર. તમે જોઈ રહ્યા છો. હજી તો બહુ આગળ હો સામે ઠેઠ છે. જો પકડી રાખવો પડે. પકડી રાખજો ગુરુ. રાજુભાઈ આવે છે ને? હા
હા રાજભાઈ મોજ રાજુ પ્યાર ના કરજો. એટલે અહીંયા કેડી ક્યાં કે ગુરુ આમ છે હે કેડી તો આમ છે. હા હા આમ જો કેડી. મિત્ર આ મંદિર સુરતથી 62 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્ર એકવાર જરૂર આવજો અને અમારી યુટ્યુબ ચેનલ નવી હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આ મિત્ર આપણો પહેલો વિડીયો છે તો સપોર્ટ કરતા રહેજો બરોબર ને રાજુભાઈ. હાલો જોઈ લો પથ્થર જોવો તમે. રાજુભાઈ થાકી ગયા હો ભાઈ હવે. હાય આ પથ્થર જોવો તમે મિત્ર. આ પથ્થરના ટેકે ટેકે ચડવાનું છે. અરે કયું હિલ સ્ટેશન છે રાજુભાઈ? હું તો ભૂલી ગયો. બાંભણા. કયું? બાણભા. બાણભા હિલ સ્ટેશન છે મિત્ર. સુરતથી 62 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ મિત્ર હાઈવે ટુ હાઈવે આવજો નકર તમે અમારી જેમ જદાઈ જાઓ. અમે તો જદાઈ ગયા હતા કા. અમારા ગુરુજીએ મેપ ઉપર ચડાવી દીધા હતા ને તે કેડીમાં લાવ્યા. હવે થોડું ગમતું રહ્યું છે જો અહીંયા છે. અને રાજુભાઈ થાકી ગયા છે અમારે. રાજુભાઈ લઈ લઈને ચડાવવાના છે. થાકી ગયા છે મિત્રો. હા હે અહીંયા પોરો ખાવો પડશે. પોરો નહીં ખાવાનો રાજુભાઈ. અહીંયા સિંહો છે, પોરો ઘડી ખાઈ લેવી. હા આમ જો આમ જો આવી રીતે જો કઈ રીતે ચડવાનું જો. હા હા હે થાકી જાય છે. કેમ થાય છે? વાહ ભાઈ વાહ. હે મોરલાના ટંકા બોલે રાજુ. આમ જો તું એક નંબર. એમ નો હાલે. નહીં નહીં એટલું જ છે. આમ જો જવાનું તો છે જ તો. ગજબનું છે ભાઈ રાજુ. હાફ ચડી ગયો ને હે? હાલ 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 હળો હળો હાલતો રહે એટલે આમ જો મજા આવશે. તમે આવો તો મિત્ર જોઈજો એકવાર. લાકડી એવું કંઈક હોય તો લાવજો હારવાર એકવાર. હે ગુરુ હાલ તું હપ્તે. લોકેશન એક નંબર છે. તું જો કેમ પણ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે માતાજીના દર્શને પહોંચ્યા છીએ. રાજુભાઈની આગળ છે તો હાલો તમને માતાજીના દર્શન કરાવું. રાજુભાઈની જો અહીંયા આગળ પહોંચ્યા છે. હા હવે આપણે માતાજીના દર્શન કરવા પહોંચ્યા છીએ. હા હો કેવો નજારો છે પણ. ચારે કોઈ ડુંગરા ડુંગરા હો રાજુ. હે હા ત્યાંથી ને ચડીને થાકી ગયા. હાલો અમે માતાજીને દર્શન કરતા આવીએ. થાકી ગયા ને રાજુ? હાલો ફાઇનલી માતાજીના દર્શને પહોંચ્યા. પણ જગા નથી એમ કે હવે ફાઇનલી મિત્રો પહોંચી ગયા. હા છે માતાજીનું મંદિર.
કયા દાદા છે આ? ભીમા દાદા. હા ભાઈ ક્યાં ગયો? હાલો આપણે અહીંથી ઉતરવાનું છે ને? હા હા દાદરી અહીંયા એક પણ મંદિર છે તો હાલો દર્શન કરીએ આપણે. હે અહીંયા માતાજી છે ને તો હાલો માતાજીના દર્શન કરાવી. ઓલા હતા દાદાના દર્શન હતા બાણભા દાદાના, અને આ છે કયા માતાજી છે ગુરુ? ચંદ્રમાં અને અંબેમાનું બેયનું મંદિર છે અહીંયા. તો હાલો મિત્રો હું તમને આ માતાજીના દર્શન કરાવું. અહીંયા તમે જોઈ રહ્યા છો માતાજીના, અહીંયા માતાજીના ગરબા ને એવું બધું મૂકવામાં આવ્યું છે. અહીંયા પણ શ્રીફળ ને એવું બધું છે. આ અંબેમાનું સ્થાનક એવું લાગે છે મિત્રો કંઈક, અને આ તીરસુર છે પૂરેપૂરું. જો અહીંયા માતાજીના આ માતાજીની કંઈક ખાંભી હોય એવું લાગે છે. હવે અહીંયા કંઈક આનો કંઈક રહસ્ય અલગ હોય, શું હોય કાંઈ ખબર નથી મિત્રો. આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા માતાજીની એક મૂર્તિ છે, એમાં તમે અલગ અલગ 5 રૂપિયાના 10 રૂપિયાના એવા બધા સિક્કા ચોંટાડવામાં આવ્યા છે. આનો રહસ્ય તો આપણને શું હોય નથી ખબર, પણ બધાએ ચોંટાડે છે. જો આ અંબેમાની ડુંગર અંબેમાની મૂર્તિ છે. આ તીરસુર ને એવું બધું છે. અંદર પણ એક માતાજીના દર્શન કરાવું તમને. અહીંયા પણ કંઈક માતાજીની મૂર્તિઓ છે. અહીંયા અંબેમાની મૂર્તિ છે.